નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અભિનવ સુરત ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. કેન્દ્રીય કૃષિ મંત્રી આવવાના હતા તો અમે લોકો યુવનગરમાં જે રોજમદાર મજદૂર લોકો છે, જે મહિલાઓ છે, જે ભાઈઓ છે, એ લોકોની વેદના અને પીડા એ હતી કે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એ લોકોને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર જ છોડી દેવામાં આવ્યા હતા. તો આ વર્ષોથી એ લોકો લડાઈ લડી રહ્યા હતા અને યુવનગરના આંગણે જયારે કૃષિ મંત્રી આવી રહ્યા હતા ત્યારે એ લોકોની લાગણી હતી કે અમે આમ આદમી પાર્ટી એમની સાથે આવી અને કૃષિ મંત્રીને આ પ્રશ્નની રજૂઆત કરી અને એનું સમાધાન માંગીએ. વર્ષોથી આંદોલનો કર્યા કે ભાઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરો અને અમને લોકોને કાયમી કરો, અમારી રોજીરોટી અમને આપો. અને યુવનગરની વાત કરું તો અહીંયા આંગણે જ જયારે આવા કેન્દ્રો ચાલતા હોય તો યુવનગરમાંથી રોજમદાર મજદૂરોને નિયમ પ્રમાણે વધારે ટકાવારીમાં લેવાના હોય છે, કામ આપવાનું હોય છે. એના બદલે આ લોકો એવી ગુંડાગર્દી કરે છે કે એ લોકોને કામ નથી આપતા અને જે એની સામે બોલે છે એને તો એ લોકો સાવ કામ નથી આપતા. તો આ બધા પ્રશ્નોને લઈને અમે જયારે રજૂઆત કરવા કૃષિ મંત્રીને આવ્યા તો દર વખતની જેમ ભાજપ જયારે ડરે છે ત્યારે પોલીસને વચ્ચે લઈ લે છે. તો પોલીસે અમારા સૌની અટકાયત કરી, મારી સાથે જે બહેનો છે બહેનોની અટકાયત કરી, અમારા દરેક હોદ્દેદારોની અટકાયત કરી, મારી સાથે જીવનભાઈ અને ભાવેશભાઈ છે આ સહિતના હોદ્દેદારોની અટકાયત કરી. અમારી માંગણી આજ પણ એ જ રહેશે અને અમે આગામી દિવસોમાં કલેક્ટરને પણ આ વિશે આવેદનપત્ર આપવા જશું. ભલે તમે કૃષિ મંત્રી પાસે અમારો અવાજ દબાવી દીધો, પરંતુ અમે કલેક્ટર થ્રુ સરકાર સુધી આ મુદ્દો ચોક્કસ પહોંચાડીશું.